તું રામ બને તો શબરી દઈને હેઠા ઓર જમાડું. હવે બધી કડીઓ આવે છે, મને આવડતી નથી, પણ કારણ એ લક્ષ્ય એક જ, મારે પ્રેમ યોગથી સામે કિનારે હું અંગૂઠા જે રમેશ જ કહી શકે સાહેબ, હું અંગૂઠા જે. અને કેટલા અર્થ કરું, રસાસ્વાદન કરાવું આ કવિતાનું. આ બધાને સાંભળીને એનો રસ પીને અંગૂઠા, કેટલા સંદર્ભો છે આ. એક તો અંગૂઠા જેવડી, આપણે ગામડામાં કહેવાય અંગૂઠા જેવડી, અને બે વેંત, એ પણ આપણી એક લોક બોલી છે, એને કેવી રીતે સંયોજી છે. પણ અંગૂઠો એ આત્માનું પ્રતીક ગણાય છે. હું તો આવડી છું, મારો આત્મા કેવડો, મારો આત્મા કેવડો, પણ મારા આત્મા કરતાં મારો પ્રેમ, મારી પ્રીત, મારા પ્રભુ માટેનો મારો ખેંચાવ, એ તો બબ્બે વેંત, એનું રસાસ્વાદન. અને ક્યારેક આવું સૂજે, આપણને કોણ સાંભળે? હમણાં મેં રતિકુમાર બાપાને કીધું, ગુરીસાગર દાદા, મેં કહ્યું બાપુ કોઈ મોટો માણસ આવે, નથી લાલ રેડ કાર્પેટ બિછાવે, પછી મોટા માણસ આવી જાય ને પછી બધું હંકેલી લઈએ, આમ ગોળ ગોળ રાઉન્ડ કરી લઈએ, એટલે આડું અવળું કોઈ અંદર ના હાલે. વાત પૂરી. મેં કહ્યું મીરાએ જ્યારે મેવાડ છોડ્યો ત્યાં પાદરેથી રસ્તા પાછા, રસ્તા ગોટો વળી અને કાર્પેટ ફેંકી દીધી. આવી રીતે મીરા નીકળી. કોઈ પંથ ન હોવો જોઈએ મીરાનો. પ્રતિબાપાને કહ્યું, મને કહ્યું બાપુ તમે આ કઈ રીતે રસા? કીધું તમને સાંભળીને કહું છું. મને કહું પંથ કાપી નાખ્યો, કોઈ પંથ નહીં, મીરાનો કોઈ પંથ નહીં, મીરાનો કોઈ આશ્રમ નહીં, મીરાનું કોઈ સ્થાન નહીં, મીરાના કોઈ શિષ્યો નહીં. આ અંગૂઠા જેવડી. આખો બ્રિજ તૂટી ગયો સાહેબ, નીકળી ગઈ. કોઈ હવે એને આંબી ન શકે, કાર્પેટ વાળી લીધી. પાદરથી રસ્તાઓ પાછા લઈ લેણ દેણ તૂટ્યાનું શું, લેણ દેણ જે હતું એનું શું, એની ગ્લાની, એનું એક કસક નહીં. કારણ એ પ્રેમ યોગીની મીરાને દ્વારકાધીશ બોલાવે છે. કારણ હરિ પર અમથું અને અમથું હેત, એને જ હેત કહેવાય. કામના રહિતમ ગુણ રહિતમ, કોઈ કારણ નથી પ્રેમ. તો તમે શું કામ કથા બેઠા? ઘરે બેસો, સૂઈ પણ જાઓ, કંટાળો હોય તો કથા બંધ પણ કરી શકો, ચાય પીવાની ઈચ્છા થાય ત્યારે ચાય પી લો, બધી છૂટ હોય. પણ તમે શું કામ અહીંયા બેઠા? કારણ કે તમને વ્યાસપીઠ ને બાજુમાં રહી વ્યાસપીઠ તરફ પ્રેમ જાગ્યો છે. અમારી કોઈ પણ વ્યાસપીઠ હોય, અમારા કથાકારો, એના તરફ પ્રેમ જાગ્યો છે, એટલે તમે બેઠા છો, નહીંતર શું કામ?